આ પુરુષની જે કમાણી છે ને એમાં અડધો ટકો ભાગ ખરેખર એની પત્નીનો છે. કારણ કે કેટલી જગ્યાએ પતિની પ્રોક્સીમાં, પિતાની પ્રોક્સીમાં, દાદાની પ્રોક્સીમાં, બધી જગ્યાએ. હવે જે દાદીને, જે માસીને અમે જોયા ન હોય ને, એની તે વિધિ કરવા માટે અમે જઈએ અને પતિને એમ કે એને તો મીટિંગ હોય. ભાઈ એમ ન કીધું ફેરા ફરવાનો હોય તો અડધી કલાક મોડા આવે, અમે ગયા હોય તો મોડા. એક સ્ત્રી એવું નક્કી કરે કે હું પ્રસંગમાં મોડી આવીશ બિકોઝ ઓફ મારા કામ. સાહેબ, સમાજે હવે એ પરિભાષા પણ બદલાવવી પડશે કે કામ કરતી કોઈક સ્ત્રી મોડી આવે તો ઇટ્સ ઓકે. જેમ પુરુષને તમે વધાવો છો કે આવો આવો બેસો, એવી રીતે એ સ્ત્રીને પણ વધાવો કે બેસો બેસો, હું સમજી શકું છું કામ હોય. અને અમે સ્ત્રીઓ છે ને, અમને 1000 વાતવાળા એટલા માટે કહેવામાં આવ્યો છે કે રસોઈથી લઈ, ઘરથી લઈ, સવારે અમે તમારા ઘરના રસોઈવાળા બેન હોઈએ, બપોર પછી બપોર થાય તમારા દીકરાને કાઉન્સેલર હોઈએ, તમારી કંપનીની તમે જે, અને અહીંયા તો છેડા કેટલા છે, મને એમ થાય કે જેના કોઈ છેડા જ નથી એટલા છેડા અહીંયા છે. જેને મળું એ મને છેડા જ લખાવે છે. કેટલા બધા છેડા છે. હવે એ આખી સરનેમનો ભાર પણ એને ઉપાડવાનો, એટલે છેડા નામની કંપનીની સીઓ પણ રાખવાની. પછી બપોરે 3:30-4 થાય એટલે એક તમારા સરસ મજાના ધાર્મિક મમ્મીની એક દાય દમરી દીકરાની વહુ પણ બની જવાનું. પછી સાંજે 7 વાગે તમારા મિત્રોની સાથે ઇંગ્લિશ બોલી શકે ને સ્ટાઇલિશ લાગી શકે એવી પત્ની પણ બનવાનું. અને રાત્રે પાછા ઓલા હાલરડા સંભળાવાના. એક રોલ આટલા બધા સ્ત્રી કરે છે ત્યારે એકાદ પુરુષ થોડોક આગળ આવે છે. પણ એક છે કે પુરુષ આગળ આવવાના એના પોતાના કારણો છે. એનું સૌથી વધુ મોટું કારણ હંમેશા એ લાગ્યું છે, અંગત રીતે મારી સમજ છે, કે પુરુષો હંમેશા આગળ ક્યારેક એટલા માટે હોતા હોય છે કે પુરુષને પોતાનાથી કોઈ ફરિયાદ જ નથી. અમને સ્ત્રીઓને અમારાથી બહુ ફરિયાદ છે. કોઈ પુરુષને ટાલ પડવાથી ડિપ્રેશન આવ્યું એવું તમે સાંભળ્યું છે? એનું પેટ વધી ગયું હોય અને એમ થઈ ગયું કે હવે ઘરની બહાર નીકળવા જેવું નથી, એવું સાંભળ્યું છે? એ મજાથી બહાર જશે. પણ અમને તો સભ્યતાએ મગજમાં નાખી દીધું છે કે સારું તો દેખાવું પડે. ત્યારે 2 હાથ જોડી અને ત્રીજું માથું કે આપણે કોઈ વસ્તુ નથી કે જોવા માટેની આપણે સરસ મજાની તૈયારી કરવી છે. હું મળવા જેવી માણસ છું, એટલે સમય હોય તો મળવા મને આવજો, જોવા માટે નહીં. એટલે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીને વિનંતી છે કે તમારા દેખાવના આધારે તમારી ઓળખ ન બનો, તમારી આવડતના આધારે તમારી ઓળખ બનાવો. કારણ કે દેખાવમાં તો કોઈની, તમે મુંબઈમાં રહ્યો છો, અમારે તમને શું કહેવાની? દર 3 કિનારે તમે એકાદ ઐશ્વર્યા, એકાદ દીપિકાને જોવો છો. અમે સ્ક્રીન ઉપર જોઈએ, તમે તો સામે જ જોવો જ ને. એટલે અહીંયા એનું તો કોઈ વેલ્યુ જ નથી. અને સમાજની અત્યારે એક આખી તાસીર બદલાઈ ગઈ છે. પહેલાં કેવું હતું કે તમે ખૂબ સંઘર્ષ કરો, તમે ખૂબ મહેનત કરો, તમે કશુંક રોકાણ કર્યું હોય, તમે કશુંક ફરક પાડ્યો હોય તો લોકો તમને ઓળખે. હવે ખાસ એવું રહ્યું નથી. કેટલા વર્ષ પછી કુંભ આવ્યો એ વર્ષની ચર્ચા થવી જોઈતી હતી, પણ આપણે વર્ષા નામની સાધ્વીની ચર્ચા કરીએ છીએ. એ કુંભ મેળાની અંદર કેટલા મૌન સાધકો છે કે જેણે સંન્યાસ લીધો પછી 30, 35, 40 વર્ષ એક પણ શબ્દ બોલ્યો નથી. એના મૌનના વધામણા થવા જોઈએ, એની બદલે આપણે બધા મોનાલિસામાં પડ્યા છીએ. એ કુંભના મેળામાં કેટલો એકાંત જાળવીને હિમાલયની ટોચ પર, ગિરિની કંદરા ઉપર, હિમાલયના કોઈક ખૂણાની અંદર, આગમાં, કાંટામાં જેણે એકાંતમાં સાધના કરી છે, એ એકાંતની સાધનાની વાત આપણે બધાએ કરવાની હતી, પણ આપણે આઈટી બાબાની કરીએ છીએ. અને પછી આપણે એમ કહીએ કે આ બત્તી નથી સભ્યતા અને સંસ્કૃતિ. અને મોનાલિસાને તમે બધાએ જોઈ છે ને, તમે બધાએ ફોરવર્ડ કરી છે. જ્યારે સમાજ પોતાની એકચ્યુઅલ એપ્રિશિએશન, કોના વખાણ કરવા, કોને માથે બેસાડવા, એના થોડા પેરામીટર્સ નક્કી કરે ને તો સભ્યતા જોવાનું બદલાય. હવે તમે વિચાર કરો કે તમે હું નહીં હોય, 2050માં તમારા દીકરાનો દીકરો મોટો થશે અને એ કુંભને સર્ચ કરશે, એટલે કુંભમાં સર્ચમાં પહેલી કઈ બેન દેખાશે? વિચાર કરી જો, એઆઈ એને કઈ બેન દેખાડશે?
તો જીનલે હવે જીવવું ને કરવું એવું પડશે કે એના પછી એના આખી ટર્મ 4 વર્ષ 5 વર્ષની પૂરા થયા પછી બીજી 5 સ્ત્રીઓને ઈચ્છા થશે કરવાની. કારણ કે સ્ત્રી સફળ થાય ને ત્યારે થોડી ખૂંચવાની શરૂ થઈ જાય. અને નિષ્ફળ થયેલી દરેક વ્યક્તિ એમ કે એ તો સ્ત્રી છે ને એટલે સફળ થાય. મેં એકવાર જાહેરમાં એવું રાજકોટમાં મારો કાર્યક્રમ હતો. પૂજ્ય રમેશભાઈ ઓઝા અને સાંઈરામ દવે એવા અમે 3 સહવક્તાઓ હતા. એટલે મેં કીધું કે જો સાંઈરામભાઈના પાડોશમાં કોઈ મહેમાન આવે તો સાંઈરામભાઈના વખાણ કેવી રીતે થાય કે તમને ખબર છે? સાંઈરામભાઈ એવડા મોટા કલાકાર છે, એવડા મોટા કલાકાર છે ને એકે રાત ઘરે ન હોય એવડા મોટા કલાકાર છે. હવે એ જ પાડોશમાં હું રહેતી હું અને એ જ પાડોશમાં મહેમાન આવે ત્યારે એ મહેમાન મારા વખાણ એમ કરે, આ નેહલબેન ગઢવી એકે રાત ઘરે ન હોય. વાક્ય ઈ જ છે, ટોન ફરી ગયો. જ્યારે જીનલ જેવી સ્ત્રી, અને જો હવે કાંઈ દરેક ઝાંસીની રાણીએ ત્યાંથી કૂદકા ન મારવાના હોય. હવે કોઈક ઝાંસીની રાણીએ પોતાની ગાડી પર એકલા નીકળવાની, હોર્ન મારતા જવાનું, સાઈડ કાપતા જવાનું અને કોઈને નડીએ નહીં એમ પાછું પોતાનું સ્થાન બનાવી લેવાનું. એ ઝાંસીની રાણીનું જુદું સ્વરૂપ છે. જ્યારે આવી સ્ત્રીને અડધી રાત્રે પાછી આવતા જોવો તો વધાવજો. આપણે ત્યાં એવું છે કે સ્ત્રીની સફળતા સાથે ચારિત્ર્યના સર્ટિફિકેટ આપણે બહુ ઇઝીલી માપી દઈએ છીએ, નાખી દઈએ છીએ. અને તકલીફ એ છે કે સફેદ વસ્તુમાં તમને દાગ ન દેખાય, પણ સ્ત્રીએ પહેરેલા ચારિત્ર નામની સાડી ઉપર સફેદી એકાદ પાણીનો દાગ લાગે ને તો બધા આમ બિલોરી કાતથી જોવાનું શરૂ કરી દઈએ. જોવાનું તો શરૂ કરી દઈએ, 4 જણાને મેસેજ પહોંચાડીએ. તમને ખબર જ ગામમાં કેટલું નવીન થઈ ગયું છે. જેને ખબર ન હોય ને ફોન કરીને પૂછડે હું નવીનમાં છે. અને આપણે ત્યાં નવીનની વસ્તુ એ છે કોકની ખોદણી કરવી, બીજું કંઈ નવીન છે નહીં. આપણે કંઈ એવું નથી કરવું કે મંગળમાં પાણી નીકળ્યું, તમને ખબર? આપણે એ જ કેવું છે કોકની આંખમાંથી પાણી નીકળ્યું. સાહેબ, કશુંક જીવો અને કશુંક કરો એવું કે તમારે જાઓ ત્યારે કેવા આપણે 4 ખભા દેવા ઊભા થઈ જાવ છો ને, કોઈક જતું હોય ને મૃત્યુ પામતું હોય. સાહેબ, કોઈક માણસ જીવતું હોય ને ત્યારે 4 વ્યક્તિઓ જઈને એક ખભો ને ખોળો આપો ને તો 5 વર્ષ માણા ખેંચી કાઢે. અહીંયા અત્યારે તમે એને મારાથી લઈ તમે બધા જ આપણે એક એકાંત સાચવીને બેઠા છો. કોઈક નિસ્બતવાળી આંખ, કોઈક પ્રમાણિક સ્પર્શ અને ક્યાંક માના ખોળા જેવો ખજાનાવાળો કે માના ગર્ભ જેવું એકાદ ખજાનો મળે ને તો બધાને કહી જ દેવું છે, બોલી જ જવું છે કે હા યાર સેજા તકલીફ છે, આમાં મજા નથી આવતી. ભાઈએ શેર બજારની વાત કરી તો અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને કહું છું કે 6 પછી કુટુંબ નામના શેરમાં રોકાણ કરજો, મૈત્રી નામના બોન્ડને ખરીદી કરજો. જગતના ગમે એવા તળિયા નીચે આવશે ને તમારો આંકડો ઊંચો જશે, તમે જીવી જશો ને તરી જશો. એવી પોતાની બ્રાન્ડ બનાવો. ફરીવાર કહું છું કે અહીંયા જે જીનલને વધાવી રહ્યા છે એ પોતાની આજુબાજુની એકાદ સ્ત્રીને થોડોક ટેકો કરવાની એક સભાન. તમારું તમે સક્ષમ સ્ત્રી હો, સ્વતંત્ર સ્ત્રી હો, તમે વુમન એમ્પાવરમેન્ટમાં માનતા હો તો એની એક શરત એ છે કે તમારી આજુબાજુની એકાદ સ્ત્રીને ઊભી કરવામાં તમારી વસ્તુ હોય, એની પ્રોડક્ટ ખરીદવામાં તમારી આવડત હોવી જોઈએ, તમારી નિસ્બત હોવી જોઈએ, એની વાત અન્ય સુધી પહોંચાડવાના. આપણે આપણી સેલ્ફીના ફોટા તો કેટલા બધા લોકોને પહોંચાડીએ છીએ. તમારી આજુબાજુમાં કામ કરતી, પાપડ બનાવતી, અથાણા બનાવતી એકાદ સ્ત્રીને તમે કે દિવસે ફેસબુક પર મૂકીને એમ કીધું કે તમારે લેવા હોય તો લેવા જેવા છે. આપણે રાધર ડ્રેસ સારો હોય ને આપણે એમ કહીએ ને ક્યાંથી લીધો તો કે બહુ પહેલાનો જ, ખબર છે હવે તો યાદ પણ નથી હોય જ. આપણે ભૂલી, હું ભૂલું મેં ડ્રેસ ક્યાંથી લીધો તે ન યાદ હોય, હોતા હશે. એ ડ્રેસ લેતા જાતી વખતે મેં કયો ડ્રેસ પહેર્યો હતો ને કલર સુધા યાદ હોય, પણ આપણે સરનામા ના આપીએ. પ્રમાણિકતા દાખવો. તમને સફળતા મળી છે એ ચોક્કસ તમારી આવડત છે, પણ ક્યાંક ઉપરવાળાએ તમને લખેલું નસીબ પણ છે કે તમને આજુબાજુવાળા લોકો એવા આપ્યા.
તમારો ક્યારો એવો રૂડો ઘડ્યો કે તમારું વૃક્ષ વટવૃક્ષ થઈ શકે, તો ઉપરવાળાનો આભાર માની તમારી છાંયડા નીચે બીજી 4-5 સ્ત્રીઓ આવી અને પોતાનું આંગણું ઊંચું કરે. મને બહુ જ આનંદ થયો કે આટલી સંવેદનશીલતા ગાયો માટે રાખતો સમાજ અહીંયા બેઠેલો છે. સાહેબ, આ સમાજને રસ્તે રઝળતી ગાયની ચીજ સંભળાય છે, વંદન. પણ તમારા જ ઘરમાં, તમારા જ રસોડામાં, તમારા જ બેડરૂમમાં કણસતી અને રડતી એકાદ સ્ત્રીની ચીખ પણ ક્યાંક સાંભળવાનું રાખો. એને પણ થોડા આકાશની અને અવકાશની જરૂર છે. એ થાકી ગઈ છે, કારણ કે આવી મારા જેવી 5 સ્ત્રીઓ બોલે, 5 સ્ત્રીઓ થાય ને ત્યારે વળતી વખતે એનો પગ થોડોક ભારે થઈ જાય છે. યાર, કાંઈ ન કર્યું, ઓળખ ન બનાવી. એવી સ્ત્રીને ગળે વળગાડીને કહેજો કે તમારા જેવી સ્ત્રીઓ ઘર ઓઢીને બેઠી હતી ને એટલા માટે આ જગતનો ગુજરાતી પુરુષ ક્યાંક આગળ છે. તમને એવું નથી લાગતું કે ગુજરાતીઓ આટલા બધા બિઝનેસમાં કેમ આગળ છે? બધા જ વ્યક્તિઓ એવું કે ગુજરાતી પુરુષો બાહોશ છે, ગુજરાતી પુરુષો બાહોશ છે, કે 7 સમંદર બહાર જઈ અને હિંમતથી પોતાનો બિઝનેસ વધારી શકે. પણ કોઈ વ્યક્તિ એવું નથી કીધું કે 7 સમંદર બહાર જતા પુરુષને એની પત્ની એમ કીધું છે કે તમે જાઓ, મહિનાઓના મહિના ઘરની ચિંતા ન કરતા, હું બેઠીશ. એના બેઠા રહેવાના કારણે તમે જગતના ચોકમાં ઊભા છો મારા વાલા. તો એના બેઠા રહેવાને પણ થોડાક વધાવો. અને તકલીફ એ છે કે આ જગતમાં તમે પુસ્તક લખતા હો, ચિત્રકાર હો, કોઈ પણ રીતે સફળ થાઓ, તમે હાવ વૃદ્ધ થઈ જાઓ ને ત્યારે એની બધી ક્રેડિટ એમ કહો કે બધી ક્રેડિટ મારી પત્નીને, જ્યારે એ સાંભળવા જેવી ન રહી હોય. અને અમે એવા હરખ ફદુડાક સલાડની કોમ્પિટિશનમાં પહેલા આવીએ ને તો એમ કે અમારા પતિના કારણે અમને બધી છે. સાહેબ, એપ્રિશિએશનની જરૂર ત્યારે હોય કે જ્યારે તમે જુવાન હો, જ્યારે એ કાન સાંભળવા માટે, આંખ ઝીલવા માટે અને હાથ બાહોપાશમાં લેવા માટે તૈયાર હોય ત્યારે કરવાના. વયા ગયા પછી અમને ગુલાબ દો એના કરતાં જીવતા છો ત્યારે દઈ દો ને, પછી આમ ચડાવે. એના કરતાં દો જ્યારે સામે છીએ ત્યારે. હમણાં જ આવે છે વેલેન્ટાઇન ડે, આઘો નથી. અને એમાં જરાય એવું ન રાખવું કે બાર નાનું છે ને. સાહેબ, વર્ષમાં એકાદ વાર કદાચ કોઈક વ્યક્તિને આઈ લવ યુ કહેવાથી તમે ક્યાં નાના થઈ જાય? એમાં ક્યાં શેર બજારમાં ઘટાડો આવવાનો છે? કદાચ એકાદ ચાન્સ પ્રકૃતિ અને જીવન તમને આપતો હોય ફરીવાર પ્રેમ કરવાનો, તો કરી લ્યો. ઈશ્વર તમને ચાન્સ આપી રહ્યો હોય કોઈને માફી માગવાનો કે કોઈને માફી આપવાનો, તો આપી દો. અને હું તો હંમેશા ઉપરવાળાને પ્રાર્થના કરું કે મને માફી આપવા વાળાની યાદીમાં રાખજે, માફી માગવા વાળાની યાદીમાં નહીં. મારે કોકને બેજરી કરી ભૂલ થઈ ગઈ, એના કરતાં હું દિલથી વટથી કહું જા આવે, એવું તો હાઈલા રાખે. એવું ને એટલું જીવી લેવું કે આપણા ગયા પછી આપણી મૃત્યુની સભામાં કોઈ ખોટું ન બોલવું પડે. સાચા વાક્યો. તમારી ગેરહાજરીથી આ જગતની એકાદ ખૂણાને ફરક પડવો જોઈએ. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને વિનંતી છે કે જીનલને એટલો સાથ અને સહકાર આપજો કે એની પાંખે જે પહોળાઈ વધારી છે એ અકબંધ રહે, એમાં ક્ષમતા અને શક્તિ આપ સૌની વધારે. અને ફરીવાર કહું છું કે તમારી આજુબાજુની સ્ત્રીને તો વધાવજો જ, પણ સાથે સાથે તમારા ઘરમાં રોજ રાત્રે અકારણ પડખા ફેરવતા પુરુષને પણ પૂછજો કે થયું શું. કારણ જેમ સ્ત્રીને અધિકાર સમાજે નથી આપ્યો, એમ પુરુષને પણ થાકવાનો, હારવાનો, હાંફવાનો અને નિષ્ફળ જવાનો અધિકાર સમાજે નથી આપ્યો. એ પુરુષને થોડોક રડવાનો અધિકાર આપજો અને તમારા ઘરમાં રહેલી સ્ત્રીને થોડોક ઉડવાનો અધિકાર આપો. એવી પરમ અસ્તિત્વને પ્રાર્થના. ધન્યવાદ.